નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે તારીખ છે 30 જુલાઈ 2026 અને વાર છે ગુરુવાર। આજના દિવસે આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણા ચોમાસુ વાવેતરના જે કોઈ પાકો હોય એ પાકો પૈકીના આપણા જે મુખ્ય પાકો એટલે કે જેનું વાવેતર આપણે થોડું આગોતરું કરતા હોઈએ છીએ એવા પાકો એટલે આપણો મગફળી અને કપાસનો પાક। અને મગફળી કપાસના આપણા વાવેતરમાં પાયાના ખાતરો આપણે જે તે સમયે જે કાંઈ આપ્યા હોય એ પછી પાકના પ્રગતિ પીરિયડ દરમિયાન વિશેષ પોષક તત્વો એને આપવા માટેનો જે સમયગાળો હોય છે અને જે સાચવવા જોગ સમયગાળો એટલે કે કટોકટીનો જે સમયગાળો પાકની અવસ્થાનો હોય એ કટોકટીનો પ્રથમ સમયગાળો એટલે આપણા ચોમાસુ પાકો અને એમાં પણ મગફળી અને કપાસ જેવા પાકમાં ફાલ ફૂલની અવસ્થાનો સમય અને આપણા આગોતરા વાવેતરમાં એ સમય શરૂ થઈ ગયો છે। અને વરસાદ આ વર્ષે થોડો મોડો હતો એટલે વરસાદના આધારે જ્યાં વાવેતરો થયા હોય એ વિસ્તારમાં થયેલા વાવેતરો માટે અઠવાડિયા 10 દિવસ પછી આ પીરિયડ શરૂ થઈ જઈ શકે છે। એટલે પૂરતી પોષક તત્વો તરીકે આપણે શું આપવું જોઈએ આપણા આ બંને પાકોને અને એ સિવાયના આપણા કોઈ પણ વાવેતરો હોય અને એ વાવેતરોમાં આપણે પૂરતી પોષક તત્વો તરીકે આપવા માગતા હોઈએ તો અત્યારના સમયે વિજ્ઞાન અને ટેકનોલોજીના આધારે જુદા જુદા પોષક તત્વોના જે સ્વરૂપો આપણને ઉપલબ્ધ થયા છે એ સ્વરૂપો પૈકીનું એક સારામાં સારું અને જલ્દી અસર કરતું સ્વરૂપ એટલે કે આપણા દરેક પોષક તત્વોના વોટર સોલ્યુબલ ફોર્મેટ એટલે કે પાણીમાં ઓગળી જતા ખાતરોના સ્વરૂપ। હવે આ જે ખાતરો છે એ ખાતરો આપણે બે રૂપમાં આપી શકીએ છીએ। એક ફોલિયર સ્પ્રે મારફત છોડ પર સીધો છંટકાવ કરીને આપી શકીએ છીએ અને બીજી પદ્ધતિ છે આપણે ડ્રીપ ઇરિગેશન મારફત પિયત જે આપતા હોઈએ એ પિયત મારફત આપી શકીએ। પણ વોટર સોલ્યુબલ ખાતરો જે કાંઈ છે એ ખાતરો આપવા માટેની જે બેસ્ટ રીત છે અને આપવા માટેનો જે હેતુ અને આપવા માટેનો જે પ્રારંભિક આધાર ટેકનોલોજીએ નક્કી કરેલો છે એ આધાર એટલે ફોલિયર સ્પ્રે મારફત આપવાની પદ્ધતિ। અને એ પદ્ધતિથી આપણે જો આ ખાતરો આપીએ છીએ તો એનું બહુ ઝડપથી પરિણામ મળે છે અને પૂરતું પરિણામ એનું મળતું હોય છે। એટલે આપી શકીએ છીએ આપણે બંને પ્રક્રિયાના સ્વરૂપોથી, પણ આપવાનો આગ્રહ આપણે વિશેષ પ્રમાણમાં રાખવાનો છે ફોલિયર સ્પ્રે મારફત। હવે ફોલિયર સ્પ્રે મારફત આપણે અત્યારના સમયે આપણા કપાસ અને મગફળીના પાકને કયા કયા પોષક તત્વો આપવાની વિશેષ જરૂરિયાત હોય છે તો પોષક તત્વોના હિસાબથી મુખ્ય પોષક તત્વો જે ત્રણે છે એ ત્રણ પોષક તત્વો એટલે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ। એ ઉપરાંત કપાસ અને મગફળીના પાકની વિશેષ જરૂરિયાત જે કાંઈ છે એ જરૂરિયાત છે સલ્ફેટ તત્વની। એટલે સલ્ફેટ તત્વ કયા વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર માંથી આપણને મળે છે એ વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝર આપણે ફોલિયર સ્પ્રે મારફત કપાસ અને મગફળીના પાકમાં આપવાના આગ્રહમાં પ્રથમ ક્રમ એને અવશ્ય આપીએ મિત્રો। હવે જે કોઈ વોટર સોલ્યુબલ ખાતરો છે આપણે ત્યાં ઉપલબ્ધ અને જેનો આપણે એકંદર ઉપયોગ કરતા હોઈએ છીએ એ ખાતરો પૈકી પણ આપણું સૌથી જાણીતું જે ખાતર છે એ ખાતર છે 19-19-19। એની સામે એની સાથે સાથે 20-20-20 પણ આપણને ઉપલબ્ધ છે અને આ જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં આપણને ત્રણેય તત્વો મળે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ અને એ ત્રણેય તત્વો સમાન હિસ્સામાં મળે છે। આ ખાતર આપણે આપીએ છીએ, આપવા માંગીએ છીએ તો એક પંપમાં એનું પ્રમાણ આપણે રાખવાનું છે 125 ગ્રામ એટલે કે 125 ગ્રામથી લઈ અને મહત્તમ 150 ગ્રામ, એનાથી વધારે આપણે એક પંપમાં આ ખાતર ઉમેરવાનું નથી। હવે આપણે બે વખત છંટકાવ કરવા માંગતા હોઈએ તો આ ખાતરનો જથ્થો આપણે ઓછો કરીએ અને 5 કે 7 દિવસના અંતરે આપણે બીજો છંટકાવ કરીએ તો એનો આપણને મહત્તમ અને વિશેષ લાભ થઈ શકે છે। ત્યાર પછીનો ક્રમ આપણે જોઈએ તો ત્યાર પછીનો ક્રમ એટલે 0-52-34।
05234 માંથી આપણને બે મુખ્ય પોષક તત્વો મળે છે। 52% એમાંથી આપણને ફોસ્ફેટ મળે છે અને 34% એમાંથી આપણને પોટેશિયમ મળે છે, પણ એમાંથી આપણને નાઇટ્રોજન તત્વ ઉપલબ્ધ નથી। એટલે એના નાઇટ્રોજનના ખાનામાં 0 આવે છે, ત્યાર પછી ફોસ્ફેટના ખાનામાં 52 અને પોટેશિયમના ખાનામાં 34। આ ખાતર આપણે આપવા માંગીએ છીએ પોષક તત્વના રૂપમાં, તો એનું પ્રમાણ પણ આપણે એક પંપમાં 125 થી લઈ અને 150 ગ્રામ જેટલું રાખવાનું છે। ત્યાર પછીનું વોટર સોલ્યુબલ એટલે 1261। 1261 જે છે એમાં આપણને નાઇટ્રોજન અને ફોસ્ફરસ બે તત્વો મળે છે। 12% મળે છે નાઇટ્રોજન અને 61% મળે છે ફોસ્ફરસ, પણ આ ખાતરમાં પોટેશિયમની ગેરહાજરી છે। એટલે આ ખાતર આપણે છંટકાવ કરીએ છીએ તો એનું પ્રમાણ પણ આપણે રાખવાનું છે એક પંપમાં 125 થી લઈ અને 150 ગ્રામની વચ્ચે। હવે ત્યાર પછી આપણા મગફળી અને કપાસના પાક માટે સારામાં સારું ફોર્મ્યુલેશન ધરાવતું ખાતર છે 0050। હવે 0050 માં મુખ્ય પોષક તત્વોના બે ખાના ખાલી છે અને એ બંને ખાનાઓ એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસનું ખાનું। આ ખાતરમાં નાઇટ્રોજન પણ નથી મળતું, ફોસ્ફરસ પણ નથી મળતું, પણ આ ખાતરમાંથી આપણને પોટેશિયમ મળે છે અને પોટેશિયમ 50% મળે છે। એ ઉપરાંત એમાં સીધું જે દર્શાવવામાં નથી આવતું એ તત્વ છે સલ્ફેટ તત્વ। આ ખાતરનું જે ફોર્મેટ છે એ ફોર્મેટમાં 17.5% લેખે સલ્ફર સાથે સાથે જોડાયેલું હોય છે અને 17.5% સલ્ફરની હાજરી હોવાના કારણે આપણા મગફળી અને કપાસના પાકની અત્યારની ફાલ ફૂલના સમયની જરૂરિયાત સાથે સાથે પોટેશિયમ અને સલ્ફેટ બંને તત્વો જ્યારે એક સાથે ઉપલબ્ધ થાય ત્યારે આપણા છોડની આ સમયગાળા માટેની જરૂરિયાત પોષક તત્વોના હિસાબથી સારામાં સારી જળવાઈ રહે છે અને સલ્ફેટ તત્વનું જે કામ છે એ કામ આપણા મગફળી અને કપાસના પાક માટે બહુ અગત્યનું છે। એટલે આપણે મગફળી અને કપાસના પાકમાં છંટકાવ કરવા માંગીએ છીએ પૂરક પોષક તત્વ તરીકે વોટર સોલ્યુબલ પોષક તત્વોનો, તો એમાં આપણે સૌ પ્રથમ પસંદગી કરીએ 0050 ની અને 0050 થી આપણને મળનારા બંને પોષક તત્વો એટલે પોટેશિયમ અને સલ્ફેટ આપણા આ બંને પાકોમાં અત્યારના સમયે ખૂબ અગત્યની જરૂરિયાતના તત્વો છે મિત્રો। હવે આ ખાતરોને આપણે પંપમાં આપીએ તો એને માટેનું જે પ્રમાણ છે એ દરેકે દરેક ખાતરમાં આપણે જાળવવાનું રહે છે એક પંપ દીઠ 125 ગ્રામથી લઈને 150 ગ્રામ। પણ આ ખાતરો આપણે બીજી એક પદ્ધતિ પ્રક્રિયાથી જે આપી શકીએ છીએ એ પદ્ધતિ પ્રક્રિયા એટલે ડ્રીપ ઇરિગેશન, અને ડ્રીપ ઇરિગેશન મારફત આપણે આપવા માંગીએ છીએ તો 1 વીઘાના હિસાબથી આપણે લગભગ 1.25 કિલોથી લઈ અને 1.25 કિલોની મર્યાદામાં આ ખાતર ઉમેરી અને આપણે આપી શકીએ છીએ। અને આ પદ્ધતિથી આપણે આપીએ તો એનો લાભ અવશ્ય થાય છે, પણ મહત્તમ લાભ થવાની સંભાવના આ ખાતરોના ફોર્મેટને લઈને છે। એ સંભાવના છે ફોલિયર સ્પ્રે મારફત પાંદડાઓ ઉપર સીધું આપણે આપીએ। હવે આપણે છંટકાવ કરીએ છીએ તો છંટકાવમાં જેવી રીતે જથ્થો અગત્યનો છે એક પંપમાં, એવી જ રીતે આ ખાતરોના છંટકાવનો સમય પણ બહુ અગત્યનો છે। સમયની અગત્યતા પણ આપણે ધ્યાનમાં રાખવાની છે અને આ ખાતરનો છંટકાવ કરવા માટેનો યોગ્ય સમય છે સવારના લગભગ 8 વાગ્યાથી લઈને 11 વાગ્યા સુધીનો। ઝાકળની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે છંટકાવનો નિર્ણય કરી શકીએ છીએ। ત્યાર પછી સાંજના સમયે 4 વાગ્યાથી લઈ અને આપણે 7 વાગ્યા સુધી આ કામ કરી શકીએ છીએ। બપોરે તડકાનો સમય વધારે પડતી ગરમીનો સમય હોય આ સમયગાળાના 3-4 કલાક દરમિયાન આપણે આના છંટકાવથી બચીએ। સાથે સાથે એક બીજો મુદ્દો કે આ ખાતરો આપણે જે કાંઈ આપીએ છીએ પંપ મારફત એ ખાતરોની સાથે આપણને જરૂરી લાગે અને આપણે ઉમેરવા
માગતા હોઈએ તો કોઈ પણ ફૂગનાશક આપણે આ ખાતરોની સાથે ઉમેરી અને છંટકાવ કરી શકીએ છીએ, જેથી કરી અને ફૂગજન્ય રોગોની અસર હોય અથવા તો થવાની હોય તો એ અસરની સામે પણ આપણે આપણા પાકને સુરક્ષિત બનાવી શકીએ છીએ। સાથે સાથે કાળજી જે રાખવાની છે એ કાળજી એ છે કે આ ખાતરો આપણે જે કાંઈ છંટકાવ કરીએ છીએ એ ખાતરોની અંદર આપણે એવું કોઈ પણ તત્વ નથી ઉમેરવાનું કે જે તત્વમાં કેલ્શિયમ સમાવિષ્ટ હોય। કેલ્શિયમ તત્વ જેમાં સમાવિષ્ટ હોય એવું કોઈ પણ તત્વ આ ખાતરના છંટકાવ વખતે આપણે પંપમાં અથવા તો પાણીમાં ઉમેરવાથી બચવાનું છે। મિત્રો, તો અત્યારના સમયે આપણા દરેક પાકોની જે કાંઈ વિશેષ પૂરતી પોષકની જરૂરિયાત હોય એ જરૂરિયાતને ધ્યાનમાં રાખી અને આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે આપણા ખેડૂત સમુદાય માટે અગત્યની ચર્ચા। મિત્રો, તો મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચે એને માટે આપ સૌના પ્રયાસોની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત।